પ્રેઝ ધ લોર્ડ એન્ડ શાલોમ એવરીવન. આજે હું બાઇબલનો સૌથી નાનામાં નાનો અધ્યાય તમારી સમક્ષ રજૂઆત કરવા માગું છું અને તે છે ગીતશાસ્ત્ર 117. સર્વ વિદેશીઓ યહોવાની સ્તુતિ કરો, સર્વ લોકો તેને વખાણો, કેમ કે આપણી ઉપર તેની કૃપા ઘણી થઈ છે. યહોવાની સત્યતા સદાકાળ ટકે છે. યહોવાની સ્તુતિ કરો. આમીન. કેટલું સરસ રીતે રજૂઆત કરવામાં આવ્યું છે આ દાઉદ રાજા થ્રુ. અને આના પરથી કહી શકીએ કે આપણે ગમે તેવી પરિસ્થિતિ કેમ ના હોય, આપણે હંમેશા યહોવા બાપની સ્તુતિ કરતા જ રહેવું જોઈએ. ખરા દિલથી એમની સ્તુતિ આરાધના હંમેશા કરતા રહેવું જોઈએ, કારણ કે તેમની કૃપા હંમેશા આપણી સાથે ને સાથે જ છે અને હંમેશા એ સત્યનો જ સાથ આપે છે યહોવા બાપ. એટલે કોઈ બી પરિસ્થિતિ હોય, આપણને શૈતાન બહુ ભમાવવાની કોશિશ કરશે, પર આપણે હંમેશા યહોવા બાપ ઈસુ બાપ પર જ વિશ્વાસ રાખવાનો છે અને તે આપણને બધી પરિસ્થિતિઓમાંથી બહાર કાઢશે. આમેન. હાલેલુયા.